પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. સિદ્ધપુરમાં પૂજ્ય શ્રી હંસાબાના સ્મરણાર્થે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે સિદ્ધપુર દેવી પૂજક સમાજની જ્ઞાતિવાડીનું ખાતમુહૂર્ત કરાયું. રાજ્ય સરકારની યોજનાના લાભ લઈ વિકાસના માર્ગે આગળ વધવા આહવાન કરતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુરમાં સરસ્વતી નદી રોડ પર સિદ્ધેશ્વર ફ્લેટની સામે સિદ્ધપુર દેવી પૂજક સમાજની જ્ઞાતિવાડીનું ખાતમુહૂર્ત પૂજ્ય હંસાબાના સ્મરણાર્થે આજરોજ કેબિનેટ મંત્રી અને જ્ઞાતિવાડીના દાતા દ્વારા બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતામાં અગ્રતા ક્રમાંક મેળવતા પાલિકાના સદસ્યો દ્વારા પાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી સોનલબેન ઠાકર અને ચીફ ઓફિસર શ્રી કૃપેશ પટેલનું કેબિનેટ મંત્રીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજના પવિત્ર દિવસ દેવી પૂજક સમાજના ભાઈઓ માટે ગર્વનો દિવસ છે. આ પાવન દિવસ નિમિત્તે દેવી પૂજક સમાજની વાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નાની ઉંમરમાં જીવનના પાઠ સમાજના ભાઈઓ સાથે પાસેથી શીખ્યો છું. કેબિનેટ મંત્રીએ દેવી પૂજક સમાજને દીકરા દીકરીઓને શિક્ષણ અપાવવા પણ આહવાન કર્યું હતું. તેમજ સમાજને રાજ્ય સરકારની યોજનાના લાભ લઈ વિકાસના માર્ગે આગળ વધવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી સોનલબેન ઠાકર, કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, શંભુભાઈ દેસાઈ, સંગઠનના અધિકારીઓ તેમજ પટણી સમાજના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. કમલેશ પટેલ, પાટણ.